हेलो। 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 यस हेलो। जी कौन बोल रहा है? हमारे सिस्टर बोल रहे हो? हाँ हाँ। जी मैडम, आपकी स्कूल में 8th स्टैंडर्ड में किस नाम से बोला नाम सोच बोला ना, प्रथम प्रथम पढ़ रहा है ना आपके क्लास में 7th स्टैंडर्ड में। हाँ। हाँ, तो वो जय श्री राम बोला तो आपने उसको डांटा क्यों? है? अगर वो क्लास में जय श्री राम बोला तो आपने डांटा क्यों उसको? उसको उसको आपने डांटा ना। નથી સમજ્યું। हाँ, ગુજરાતી में आपने આવડે तो ગુજરાતી उसको में। मतलब पनिशमेंट किया ना कि जय श्री राम बोलना है तो स्कूल में मत आना, ऐसे। એ શું પનિશમેન્ટ આપ્યું છે? એની માટે આપ્યું? હા, તમે એને એવું કીધું છે કે તમારે જય શ્રી રામ બોલવું હોય તો આ સ્કૂલમાં નહીં આવવાનું। જય શ્રી રામ સ્કૂલના ગુડ મોર્નિંગ ને બદલે બોલવાનું નથી। હા, એ તો બોલાશે કેટલું જ મેડમ, વર્ષથી બધી સ્કૂલોમાં અત્યારે। અને ઉભા રહ્યો, તમે એવું બી કર્યું છે કે છોકરાઓએ બધા ફેસ્ટિવલના બોર્ડ ઉપર પ્રોજેક્ટ કરતા હોય તો અયોધ્યાના રામ મંદિરનું જ્યારે છોકરાઓએ પ્રોજેક્ટ કર્યો તો તમે ખેંચીને ફાડી નાખ્યો। પછી કોનું નોટિસ બોર્ડમાં છે? તમે જોયું છે? ખેંચીને હા, કાઢી બધું જ। નાખ્યું એટલે છે કે તમારા બોર્ડમાં કેમેરા છે કે ચેક નહીં? કરવા પડશે। હું ત્યાં રૂબરૂ આવું છું અને અમારા ધર્મની સાથે જો તમે આવું ખિલાફ કરશો તો તમારી સ્કૂલ અમે બંધ કરાવી દેશું। તમે જોવો ને બોર્ડમાં છે કે નહીં? તમે કેમેરા કાઢજો। અત્યારે હમણાં બધા પેરેન્ટ્સને હું નોટિસ મોકલું છું અને અમે બધા બજરંગ દળ વાળા, મહાપરિષદ બધા અમે લોકો ત્યાં આવશું અને તમારા આખા કેમેરા અમને ચેક કરી દેવા પડશે। રામની વિરુદ્ધ જો તમે લોકો રહેશો તો તમારી સ્કૂલ તમારે બંધ કરી દેવી પડશે। તમે સાંભળો, અમે કાંઈ વિરુદ્ધ નથી કર્યું। મેં પૂછ્યું, મેં ઘણા દિવસથી નોટિસ બોર્ડમાં લખવાના, બુલેટિન બોર્ડમાં કરવાનું કીધું, નથી કર્યું। આજે મને કીધું કરવું છે, બોર્ડમાં કરવું છે। મેં બીજા કીધું, પછી શું છે જો હવે અત્યારે બીજું છે। એટલે મેં કીધું તમે મને શું નાખે છે પહેલા કહીને કરવાનું કોઈને? એટલે મેં નહીં કીધું નહીં નથી, નહીં, ઈ બધું કઈને જોયું ન કરવાનું હોય। પછી તમારા આજે તમારા ક્રિસમસના તહેવારો આવે તો અમે કેમ ઉજવીએ છીએ? કારણ કે અમે તો સનાતની છીએ, બધા ધર્મોને અપનાવીએ છીએ। અમે અને અમે તમારે તો અમે અમારા રામ દિવાળી મંદિરની ખિલાફ જો તમે જાશો તો કોઈ દિવસ અમારા છોકરાઓને અમારા ધર્મનું અમારે જ્ઞાન આપવું છે એટલે તમારે અમારા રામ વિરુદ્ધ કઈ બોલાશે નહીં બેન। મેં વિરુદ્ધ બોલ્યું, તમે જોવો નોટિસ હા, તો બોર્ડમાં અમારા પૂરા કરવા છોકરાઓ માટે। સવારે ગુડ મોર્નિંગ બોલે કે ન બોલે, જય શ્રી રામ બોલશે બોલશે ને બોલશે જ। તમે સાંભળો, મારા ક્લાસમાં પૂરા શ્રી મંદિરનું છે, પૂરા રાખેલા નોટિસ બોર્ડમાં એ છે। હું નોટિસ બોર્ડ ને મૂકો બેન, બાળકો જ અત્યારે કર્યું હું છે। નોટિસ તમે બોર્ડ નું તો તમે છે આપણે ને કેમેરા ચેક કરશું। મારો દીકરો ત્યાં અમારા હિન્દુ ધર્મનો દીકરો જય શ્રી રામ બોલે અને તમને તકલીફ પડે તો અમારે શું કરવાનું? મને કઈ તકલીફ નથી। સવારે ગુડ મોર્નિંગ ને આટલું વર્ષ સુધી આપણે ગુડ મોર્નિંગ બોલ્યું હતું। ગુડ હા, તો મોર્નિંગ પણ તો એવું પહેલા પણ કયો ને બોલવાનું છે। કે ગુડ મોર્નિંગ, પણ અમે તો અત્યારે એવું કહી છીએ, અત્યારે અમે સનાતનીમાં એવું કહી છીએ કે ગુડ મોર્નિંગ કરવાનું બંધ કરો અને જય શ્રી રામ બોલો। ફોન ઉપાડો છો તો હેલો બનવાનું બંધ કરો, હેલો બોલવાનું અને જય શ્રી રામ કરો। એવું અમે અત્યારે સનાતન ધર્મની ભેખ ધારણ કરી છે અને તમે અમારા છોકરાઓને આવું શીખડાવો છો? મેં કાંઈ નથી કીધું, તમે જોવો ક્લાસમાં શું કરી રાખ્યું છે એમ। તમારે અમારા એક પણ છોકરાઓને જય શ્રી રામની વિરુદ્ધ નહીં જઈ શકો। આ સનાતન ધર્મની ભેખ ધારણ કરી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, તો તમારે સનાતની બની અને રહેવું હોય તો અમારા દેશને, અમારા રાષ્ટ્રને અને અમારા ગુજરાતને તમે અપનાવજો, નહીતર પછી અહીંથી જતા રહેજો। હા, કઈ હા, દઈશું। તમે જય શ્રી રામ તમારું નામ બોલાવજો। શું? કાલથી આજે હોલમાં તમે જાહેરાત કરી દેજો કાલે કે છોકરાઓએ સવારે આવી અને જય શ્રી રામ બોલવાનું અને તમે પણ બોલજો બેન। મેં બોલે કે નહીં મેં નક્કી કરીશું। તમારા દીકરા તો બોલો, તમારે છોકરા બોલો, અમારા તો મને ધર્મને કઈ ન વાંધો નથી। અપનાવવો હોય તો અમારે તમારી સ્કૂલ રહેવા દેવાની ન થાય। અત્યારે જ તમારે બોલવું પડશે। બોલો જય શ્રી રામ, બોલો। હેલો, હેલો, તમારે જય શ્રી રામ ન બોલવું હોય તો અમે તમારી સ્કૂલમાં શું કામ અમારા બાળકોને મૂકીએ? તમારું નામ શું કીધું? હું ત્યાં અત્યારે રૂબરૂ જ આવું છું। નામ તમને હું ત્યાં આવીને કહું। સોનલબેન વસાણી બોલું છું। સોનલબેન વસાણી। હસાણી। હા, બોલો બેન, જય શ્રી રામ તો બોલો, કે મારી ઇન્કવાયરી કરવી તમારે?